હું છું હિના અને આપ જોઈ રહ્યા છો આપણું ગુજરાત સમાચારની વિસ્તારથી વાત કરીએ તો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું બજેટ 2025 અને 26 રજૂ કર્યું છે। તેમણે ભાષણમાં રાજકોષીય ખાધ ઓછી રાખવા તેમજ સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિકસિત ભારત વિઝનને સાકાર કરવા પર ફોકસ કરવા ભાર મૂક્યો છે। આ સાથે નાણામંત્રીએ સરકારી આવેશને વેગ આપવા પર ફોકસ કર્યું છે। ગુજરાતના ગરીબો માટે 3 લાખ આવાસ બનાવવાની જાહેરાત કરી છે। નાણામંત્રીએ આ વર્ષે બજેટ રજૂ કરતા ગરીબોની સુવિધા પર ફોકસ કર્યું છે। ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે 3 લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ, ડોક્ટર આંબેડકર આવાસ યોજના, પંડિત દીનદયાળ આવાસ યોજના અને તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં આવાસ ખરીદવા પર સરકાર 1,70,000 રૂપિયા સબસિડી આપશે। નવા ઘર માટે અપાતી સહાય રૂપિયા 1,20,000 ની સામે 50,000નો વધારો કરી 1,70,000 રૂપિયા કરવામાં આવ્યા છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનવા તરફ આગેકૂચ કરી રહ્યું છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન પર ચાલીને ગુજરાત પણ વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગુજરાત દ્વારા અગ્રેસર રહેવા સંકલ્પબદ્ધ છે। વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જન કલ્યાણનું ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ આજે નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં રજૂ કર્યું છે। નાગરિકોના માથે કોઈ પણ નવા કરનું ભારણ નાખ્યા વગર રાજ્યના વિકાસની નવી ઊંચાઈઓ સર કરનારું આ વિઝનરી બજેટ છે। વિકસિત ગુજરાત માટે 50,000 કરોડનું વિકસિત ગુજરાત ફંડ સ્થાપવાની જાહેરાતને હું આવકારું છું। વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે 6 રિજિયન ઇકોનોમી પ્લાન તૈયાર કરવાના છીએ। મને જણાવતા ગૌરવ થાય છે કે આ વર્ષનું બજેટ રોડ કનેક્ટિવિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શહેરી વિકાસ, પ્રવાસન, પોષણ જેવા સેક્ટર્સના વિકાસને વેગ આપનારું છે। સમગ્ર રાજ્યમાં વ્યાપક વર્લ્ડ ક્લાસ રોડ નેટવર્કનું માળખું સ્થપાય તે માટે આ બજેટમાં આયોજન કરવામાં આવ્યું છે। નમો શક્તિ એક્સપ્રેસવે સહિત 2 નવા ગ્રીનફિલ્ડ એક્સપ્રેસવે અને 12 નવા હાઈસ્પીડ કોરિડોર વિકસાવવા માટે જાહેરાત કરવામાં આવી છે। તેના કારણે પ્રવાસનને પણ વેગ મળશે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 2005માં શહેરી વિકાસ વર્ષથી રાજ્યના શહેરોને વિકાસની ચેતનાથી ધબકતા કેન્દ્રો બનાવ્યા હતા। હવે તો તેમના વિઝનરી નેતૃત્વમાં ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે અને વર્લ્ડ ક્લાસ સુવિધાઓ સાથે આપણા શહેરો વિશ્વ કક્ષાનો વિકાસ ધરાવતા થયા છે। તેને વધુ વેગ આપવા 2025ના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું આપણે નક્કી કર્યું છે। આ માટે સમગ્રતાએ શહેરી વિકાસના બજેટમાં 40% વધારો કરીને વધુ 31,000 કરોડ ફાળવ્યા છે। નવી રચાયેલી મહાનગરપાલિકાઓ માટે માળખાકીય વિકાસ સહિતના કામો માટે આ બજેટમાં નાણાકીય જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવી છે। વડાપ્રધાનશ્રીએ વરસાદી પાણીના ટીપે ટીપાનો ઉપયોગ અને સંગ્રહ માટેનું આહ્વાન કરેલું છે। ગુજરાતના શહેરી ક્ષેત્રોમાં જનભાગીદારીથી કેચ ધ રેન અભિયાન શરૂ કરીને ભૂગર્ભ જળ ઊંચા લાવવાની મુહિમ ઉપાડવામાં આવશે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિને વિકસિત ભારતના નિર્માણના 4 મુખ્ય આધારસ્તંભ કહ્યા છે। આપણે પણ એ 4 વર્ગને બજેટના લાભ પહોંચે તે સુનિશ્ચિત કર્યું છે। તો વાત કરીએ પાલનપુરની તો પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં મીઠી વાવ આવેલી છે, જેના છેલ્લા 6 માસથી કામ ચાલી આવતું હતું અને પાલનપુરમાં ત્રણબત્તી વિસ્તારમાં એક મીઠી વાવ આવેલા હોવાના કારણે છેલ્લા 6 માસમાંથી કામ ચાલી આવી રહ્યું હતું, જેના લીધે ટૂંક સમયમાં પૂર્ણ થઈ જવા માટે જોવાલાયક સ્થળ તરીકે ઉભરી આવ્યું હતું અને પાલનપુર ત્રણબત્તી વિસ્તારમાં મીઠી વાવ આવેલી છે। આ બધી મીઠી વાવ ઐતિહાસિક ઇમારત છે
આ મીઠી વાવમાંથી પહેલા લોકો મીઠું પાણી પીતા હતા. આ મીઠી વાવમાં ઐતિહાસિક જૂની કોતરણીવાળી મૂર્તિઓ પણ અત્યારે હયાત જોવા મળી રહી છે. પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી આ મીઠી વાવ ગંદકીનું સામ્રાજ્ય બની ગઈ હતી, જેથી સ્થાનિક લોકો દ્વારા આ બાબતે નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, જેથી અવારનવાર નગરપાલિકા દ્વારા મીઠી વાવની સફાઈ કરાવવામાં આવતી હતી. પરંતુ છેલ્લા 6 માસથી પુરાતન વિભાગ દ્વારા આ મીઠી વાવનું સંપૂર્ણ રિનોવેશનની કામગીરી કરવામાં આવી છે, જેમાં છેલ્લા 6 માસથી આ મીઠી વાવનું કામ ચાલતું હતું, જે હવે 15 દિવસ જેટલું કામ બાકી રહ્યું છે. ત્યારબાદ આ પાલનપુરની મીઠી વાવ જોવાલાયક સ્થળ તરીકે ઉભરી આવશે. આ મીઠી વાવનો ઉલ્લેખ કોણ બનેગા કરોડપતિમાં પણ થયો હતો, જેથી પાલનપુરની મીઠી વાવ દેશ દુનિયામાં પણ પ્રચલિત થયેલી જોવા મળી રહી છે. તાલુકાના બાજુના વગદા ગામનો વતની છું અને અત્યારે અહીંયા મીઠી વાવડી ઉપર જોવા માટે આવેલો છું. અહીંયા પેપરમાં લેખ પણ આવેલો કે આખો બજારનો કચરો મીઠી વાવડીમાં નાખે છે અને વાવડી આખી ભરાઈ ગઈ છે. અત્યારે એવું સુંદર કામ કર્યું છે, આરસ પથ્થર પાથર્યા છે અને સ્ટેટના ટાઈમનું નવાબના વખતનું જૂનું કોતરકામ એવું છે. શિલ્પકારોએ એવી કોતરણી કરેલી છે કે એ અમુક ભાગો અત્યારે આપણે જોતા રહી જઈએ એવી આ કોતરણી છે. અને સાફ સફાઈ કરીને એમ કે જમવા બેસી જઈએ આપણે એવી જગ્યા ચોખ્ખાઈ કરી છે. અહીંયા બાજુમાં મંદિર છે અને લોકો પણ હળતા મળતા અને રસ્તાઓની સાફ સફાઈ બધું હું બહારનો વ્યક્તિ અત્યારે કહી રહ્યો છું. આ બધી સત્ય હકીકત છે. આ વાવને એમ કે સુધારી છે અને હજુ પણ એનું કામકાજ સુધરે તો જોવાલાયક સ્થળ છે આ. એટલે હું વિનંતી કરું છું કે આમાં સહકાર. मीठी बाग का काम बढ़िया किया है हम लोगों ने और पुराने कलर थे वो निकाले, सफाई की है हमने और 3 महीने से काम चल रहा है. अभी 15 दिन का बाकी है तो 15 दिन में हो जाएगा. અમારી મીઠી વાવડીમાં વર્ષોથી ગંદકી હતી અને છેલ્લા 6 મહિનાથી એટલું શુદ્ધત્વ અને ચોખ્ખાઈ રહે છે અને આ એરિયાની અંદર એટલું સુંદરતાથી કામકાજ થયું છે કે લોકો જોવા લાયક સ્થળ જેવું બનાવી દીધું છે. આ લોકો અને કાર્યકર્તાઓ મજૂરો પણ એટલું દિલથી કામ કરે છે કે અહીંયા કોઈ પણ કચરો પડી રહેવા દેતા નથી અને 24 કલાક આ લોકોની હાજરી. અહીંયા મીઠી વાવડી વિસ્તારમાં અમારી એક મીઠી વાવ છે જે ઘણા સમયથી આપણા બાપ દાદાના સમયથી આ મીઠી વાવની અંદર તે લોકો જૂના માણસો પાણી પીતા હતા અને પાણી પીતા હતા. અમે સ્વસ્થ રહેતા હતા. પણ આ છેલ્લા 30 વર્ષથી આ મીઠી વાવડી ગંદકીમાં ગરકાવ થઈ ગઈ હતી. મ્યુનિસિપાલિટી અને પુરાતત્વ વિભાગે આની દેખરેખ રાખી. સ્થાનિક માણસો દ્વારા પણ અમારે રજૂઆત કરવામાં આવી. મ્યુનિસિપાલિટી અધિકારી અહીંયા આવ્યા, સ્થાનિક અહીંયા આવ્યા અને એના પછી સાફ સફાઈ કરવામાં આવી. અને સ્થાનિક અમારા જે નરેશભાઈ છે 30 ટીવીનું કામ કરે છે, નરેશભાઈએ બહુ સારી એના અંદર સાર સંભાળ રાખી છે અને બહુ સારી સફાઈ કરી છે અને કોતરણી વગેરે બહુ સારી કરી છે અને સફાઈ રાખી છે. અને સ્થાનિકોનું પણ એ જ છે કે દૂર દૂરથી લોકો અહીંયા આવે અને મીઠી વાવને જોવે તાકે અમારો મીઠી વાવડો વિસ્તાર બહાદુરગંજ દેશ દુનિયામાં ચમકે. અને બીજી વાત સાહેબ કે કેબીસી મીઠી વાવ તો આખા ઇન્ડિયામાં ફેમસ છે, કારણ કેબીસી કોણ બનેગા કરોડપતિમાં અમિતાભ બચ્ચન સાહેબે પણ આનો સવાલ પૂછેલ છે. તો આપણા નેશનલ લેવલે ફેમસ થઈ ગઈ. તો અમે અમારી આ છે જે અમારી આગળ રજૂઆત એ છે કે મીઠી વાવડીને અત્યારે જેવી સાફ સુંદર રાખવી છે તેવી સાફ સુંદર આગળ ભવિષ્યમાં પણ રાખવામાં આવે. બસ આ જ છે સાહેબ. તો શિવરાત્રીના તહેવાર અનેક શિવ મંદિરમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે વેજનાથ મહાદેવના મંદિર પ્રાંગણમાં કાચનું 21 ફીટ ઊંચું તેજોમય શિવલિંગનું નિર્માણ કરાયું છે, જે શિવરાત્રીના રોજ ખુલ્લું મુકાશે. હિંમતનગરના રાયગઢ ગામે પ્રતાપ સાગરની તળેટીમાં આવેલું સ્વયંભૂ પ્રાચીન વેજનાથ મહાદેવના મંદિરે શિવરાત્રી અને શ્રાવણ માસમાં અનેક વિવિધ શિવલિંગનું નિર્માણ કરવામાં આવતું હોય છે. ત્યારે આ મહાશિવરાત્રીએ 21 ફૂટ ઊંચું કાચનું તેજોમય શિવલિંગ ગામના યુવાનો દ્વારા તૈયાર કરવામાં આવી રહ્યું છે, જે શિવરાત્રીના દિવસે વહેલી સવારથી જ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવશે અને અહીં 10 થી વધુ વિવિધ શિવ સ્વરૂપ બનાવવામાં આવશે. દર શિવરાત્રી નારિયેળ, રુદ્રાક્ષ, ભસ્મ, ઘી, બરફ સહિતના શિવલિંગ બનાવવામાં આવતા હોય છે. તો બાબા બર્ફાની અને અમરનાથ જેવું ગુફાઓ પણ બનાવવામાં આવે છે. પરંતુ આ વખતે અલગ જ 1 થી 2 લાખ જેટલા કાચના ટુકડાઓમાંથી છેલ્લા 1.5 માસથી આ તેજોમય શિવલિંગ બનાવવામાં આવી રહ્યું છે. તો સાથે ચણાના લોટથી વિવિધ શિવ સ્વરૂપ પણ બનાવવામાં આવી રહ્યા છે, જે મહાશિવરાત્રીના રોજ ખુલ્લું મૂકવામાં આવશે.
ખાસ કરીને ભક્તોને દર્શન કરવા માટે કોઈ અગવડ ન પડે તે પ્રકારે ગ્રામજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. સાથે રાત્રિ દરમિયાન મહાઆરતી અને તેજોમય શિવલિંગ પર લાઇટ શો પણ કરવામાં આવશે. સાથે ભક્તો માટે ફલાહારનું આયોજન પણ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. ઓમ નમઃ શિવાય. દર વર્ષની જેમ આ વર્ષે 2025ના વર્ષે બુધવાર 26 ફેબ્રુઆરીના દિવસે મહાશિવરાત્રિનું આયોજન કરેલ છે. દર વર્ષે પ્રતાપસાગર તળાવના કિનારે સ્વયંભૂ શ્રી વૈદ્યનાથ મહાદેવનું મંદિર આવેલું છે, જે હિંમતનગર તાલુકાના રાયગઢ ગામમાં બિરાજમાન છે. જે મંદિરના પટાંગણમાં રાયગઢના યુવાનો દ્વારા આ વર્ષે 21 ફૂટ ઊંચું તેજોમય શિવલિંગ બનાવવામાં આવેલ છે. જે શિવલિંગ નિર્માણ કરવામાં 1 લાખથી વધારે કાચના ટુકડાઓનો ઉપયોગ કરવામાં આવેલ છે, જેનું કામ 1.5 માસથી ચાલુ હતું. જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવશે અને શિવરાત્રિના દિવસે આ શિવલિંગ ઉપરના સાંજે 7 વાગ્યાની મહાઆરતીના દિવસે તેજોમય શિવલિંગને લાઇટ દ્વારા દર્શનનો અદ્ભુત લાવો લેવા દરેક દર્શનાર્થીઓને ભાવભર્યું આમંત્રણ છે. આ યુવાનો દ્વારા, ગામના યુવાનો દ્વારા આ શિવરાત્રિના મહત્વના દિવસે ગામમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે, જે દરેક શિવ ભક્તોને અહીંયા સવારે 8 થી બપોરે 2 વાગ્યા સુધી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે, જેથી દરેક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. ઓમ નમઃ શિવાય. ઓકે, બોલો. જય વૈદ્યનાથ મહાદેવ, જય ભોલે. રાયગઢ ગામની અંદર શ્રી વૈદ્યનાથ મહાદેવનું મંદિર બહુ જ પુરાણું છે, ઘણા વર્ષો જૂનું છે. અને આ મંદિરની અંદર રાયગઢના યુવાનો હર વર્ષે કોઈને કોઈ નવા શિવલિંગની સ્થાપના કરે છે અને શિવરાત્રિનો મહોત્સવ ઉજવી રહ્યા છે. આ વખતે આ સુંદર મજાનું તેજોમય શિવલિંગ જે બનાવ્યું છે એ સુંદર, અત્યારે તો જે તમને સુંદરતા દેખાય છે એના કરતાં કંઈક વિશેષ શિવરાત્રિના દિવસે હશે, કેમ કે એની આજુબાજુ સ્પેશિયલ વસ્તુ લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે, તેથી એનું તેજ અલગ જ દેખાશે. માટે એને અમે લોકોએ તેજોમય નામ આપેલું છે. અને એની જોડે બીજા બી જે છે કે શિવજીના 10 થી 15 અલગ અલગ મુખવટા જેને કહેવામાં આવે એ બનાવવા માટે આગ્રાથી સ્પેશિયલ માણસ અહીંયા આવેલા છે અને એ બનાવવાના છે. તો દરેક ભાવિ ભક્તોને રાયગઢ ગામની અંદર વૈદ્યનાથ મહાદેવમાં શિવરાત્રિના દિવસે આવે અને તમે કેટલા દિવસથી લાભ લે. કેટલા દિવસથી બનાવી રહ્યા છો? આ લગભગ જાન્યુઆરીથી જ ચાલુ કર્યું છે બનાવવાનું. અને આ સ્પેશિયલ આના કારીગર છે કે જે લોકો આ કટિંગ કરી અહીંયા જ અમારી સામે જ એ લોકોએ કાચના કટિંગ કરીને બધું બનાવ્યું છે. શું નામ આપનું? મારું નામ સનત ભટ્ટ. તો આ તરફ વાત કરીએ આણંદ શહેરની, તો આણંદ શહેરની ખાનગી હોસ્પિટલમાં મસ્સાનું ઓપરેશન કર્યા બાદ સારવાર દરમિયાન યુવકનું મોત નીપજતા મૃતક યુવકના પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. કટલાલના 42 વર્ષીય જયદીપસિંહ સોઢાનું આણંદની આઈરિસ હોસ્પિટલમાં મસ્સાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ ગઈકાલે હોસ્પિટલમાં તેઓની સારવાર દરમિયાન અચાનક મોત નીપજતા મૃતકના સગા વહાલાઓએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને ડોક્ટરની બેદરકારીના કારણે મોત નીપજ્યું હોવાનો આરોપ લગાવ્યા હતા. ઘટનાની જાણ થતાં આણંદ ટાઉન પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતક યુવાનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. આ બનાવ અંગે પોલીસે અપમૃત્યુની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. જી, આપનું નામ? દિલીપસિંહ ચૌહાણ. દિલીપસિંહ, શું ઘટના બની? અમારા એક મોટા ભાઈ છે અને 13 તારીખે એમણે આયરસ હોસ્પિટલની અંદર મસાનું ઓપરેશન કરવા માટે એપોઇન્ટમેન્ટ લીધેલી અને ઓપરેશન કરાવડાવેલું. અને ત્યાં આગળ ઓપરેશન કરાવ્યા બાદ ડોક્ટરની બેદરકારીના કારણે આજે એ પોતે એક્સપાયર થઈ ગયા છે. શું કાર્યવાહી કરવામાં આવી છે? હવે અત્યારે અમે આણંદ ટાઉન પોલીસ સ્ટેશને છીએ અને અમારી માંગણી એટલી જ છે કે જે ડોક્ટરે જે બેદરકારી કરી છે એની ઉપર અમને ન્યાય મળવો જોઈએ અને ડોક્ટરને જે તે પગલાં ભરી અને ડોક્ટરને જે તે સજા થવી જોઈએ. અને ઓપરેશન કઈ રીતનું કીધેલું, કઈ રીતનું કરવામાં આવ્યું? ઓપરેશનમાં ડોક્ટરે પહેલા એવું કીધું હતું કે ભાઈ લેઝરનું ઓપરેશન કરાવડાય અને પછી અત્યારે સ્ટેપલરની પીનો મારી છે અને એનું ઓપરેશન કર્યું છે. જે ઓપરેશન કર્યા બાદ એમની ક્રિટિકલ સ્થિતિ થઈ ગઈ હતી, શું કહેશો? ઓપરેશન કર્યા બાદ 1-2 દિવસ સારું રહ્યું અને પછી અત્યારે એ આજે લગભગ 4 વાગ્યાના આજુબાજુ એક્સપાયર થઈ ગયા છે. તો હવે વાત કરીએ રાજકોટની. તો રાજકોટના ચકચારી પાલ મેટર્નિટી હોસ્પિટલમાં મહિલાઓની ચકાસણીના સીસીટીવી વાયરલ થવાનો મામલો
રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી આર ફુલમાલી મીડિયા સમક્ષ નિવેદન આપ્યું હતું અને નિવેદન આપતા જણાવ્યું હતું કે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય શાખા 5 સભ્યોની ટીમ બનાવી ગઈકાલે પાલ હોસ્પિટલ ખાતે તપાસ કરવામાં આવી છે અને ગર્ભવતી મહિલાઓ પ્રાઇવસી ટ્રીટમેન્ટવાળા વિભાગમાં કોઈપણ હોસ્પિટલ લેબર રૂમમાં સીસીટીવી કેમેરા લગાવી શકે નહીં અને આની ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટમાં આવી કોઈ જોગવાઈ પણ નથી અને મેડિકલ એથિક્સ મુજબ મહિલાઓની પ્રાઇવસી જળવાવી જોઈએ. જો ન જાળવવામાં આવે તો ક્રિમિનલ પ્રોસિજર એક્ટ હેઠળ કાર્યવાહી થઈ શકે છે. જેથી રાજકોટ જિલ્લા આરોગ્ય વિભાગની કમિટી દ્વારા આજે રિપોર્ટ તૈયાર કરી 2 વાગ્યા સુધીમાં સરકારમાં સુપરત કરવામાં આવશે તેમજ જેની આગામી આવતી 24 તારીખ વિધાનસભામાં આ રિપોર્ટ અંગે ચર્ચા કરવામાં આવશે. ખાસ કરીને સરકારે તપાસના આદેશ આપ્યા. સાહેબ, કમિટીમાં કેટલા લોકો હતા? કમિટીએ શું તપાસ કરી અને સીસીટીવી લેબર રૂમમાં લગાડી શકે કે નહીં? ડોક્ટર આર ફુલમાલી, CDHO રાજકોટ. પરમ દિવસે જ્યારે અમને ખબર પડી કે ભાઈ આ રીતના ન્યૂઝ જે વાયરલ થયા છે તો ગઈકાલે અમે લોકોએ તપાસ કરી હતી કે ભાઈ આની અંદર શું શું થઈ શકે છે. તો માનનીય DDO સાહેબ, માનનીય કલેક્ટર સાહેબ જોડે બી મુલાકાત કરી અને આગળ કઈ રીતે ઇવન સ્ટેટ લેવલે બી વાત કરી કે ભાઈ અમે આમાં કઈ રીતે આગળ વધી શકાય, બધાનો સાથની સાથે જ આગળ વધવું પડે. ગઈકાલે માનનીય DDO સાહેબે કીધું કે કમિટી બનાવીને એક તમે લોકો એની તપાસ કરો. તો બપોર પછી અમે લોકો એક કમિટી બનાવી જેની અંદર હું એઝ એ CDHO, પછી અમારા RCHO ડૉક્ટર જોશી સાહેબ, ત્રીજા ડૉક્ટર સિંહ સાહેબ અમારા ક્વોલિટી MO વત્તા ADHO, ચોથા જે છે આપણા PDUના જે ગાયનેકોલોજીસ્ટ છે એ હતા અને એક MOHના પ્રતિનિધિ RMCમાંથી અને એક ડૉક્ટર ઝાલા આપણા પદ્મકુંવરબાવાળા. બધા જ અમે લોકો સાંજે 5 વાગે ગયા હતા અને આખી હોસ્પિટલના જે રેકોર્ડ છે એ બી જોયા, સાથે સાથે જ્યાં બનાવ બનેલો છે એ પણ જોયો. એમની સાથે ચર્ચા બી કરી બધી આખી અને એમાં ચર્ચામાં એમણે એ કીધું કે ભાઈ 20 જાન્યુઆરીના દિવસે એમણે કંઈક પાસવર્ડ ચેન્જ કરવાની જરૂર પડી હતી અને એમાં એ લોકોને એવું લાગ્યું કે ભાઈ આપણું કંઈક CCTVમાં કંઈક થયું હશે, પણ એ લોકોએ એના પછી પણ કોઈ એમાં શું કહેવાય કે એની માહિતી ક્યાંય આપી નહોતી જાણવા જોગ કે એવું બી. અને જ્યારે હોસ્પિટલની મુલાકાત લીધી તો ત્યાં જે લેબર રૂમની અંદર હતું એ કેમેરા લગાવેલા હતા એ વખતે. અત્યારે તો ખાલી એનું સોકેટ જ હતું એ લગાવી દીધું હતું અને કર્ટેન બી હતું. પણ એમાં એવું છે કે સપોઝ એ લોકો એવું કીધું કે ભાઈ જે એક પેશન્ટ હોય તો એ પ્રાઇવસી જળવાય છે એવું કરીને એ લોકો પ્રોસિજર કરતા હતા. પણ એ જે થવું જોઈએ ત્યાં જો કેમેરા લાગેલા હોય તો એ પ્રાઇવસીની ભંગ થાય છે. એટલે એ આપણા મેડિકલ એથિક્સ પ્રમાણે અને CCTVના રૂલ્સ પ્રમાણે બી આપણે એવું કહીએ કે ભાઈ માન્ય નથી. સર, આવું કોઈ ભૂલ કરે, આ જે નિયમ વિરુદ્ધ કરે તો એમની સામે શું કાર્યવાહી? એમ તો ક્લિનિકલ એસ્ટેબ્લિશમેન્ટ એક્ટની અંદર એવી કોઈ જોગવાઈ છે નહીં અત્યારે, પણ CCTVના જે નિયમો કે એવું હોય લાગુ પડતા હોય તો અને મેડિકલ એથિક્સની અંદર એવું કહે છે કે ભાઈ મેડિકલ એથિક્સ એવું છે કે પેશન્ટની પ્રાઇવસી પહેલાં અને પેશન્ટની પ્રાઇવસી ના જળવાતી હોય અને એમાં બી જો ફિમેલ પેશન્ટ હોય તો તમારે એટેન્ડન્ટ બી રાખવાનો છે, કર્ટેન બી રાખવાનો છે અને એ રીતે એની પ્રાઇવસી, એની કોન્ફિડેન્શિયાલિટી બધી જ રહેવી જોઈએ એ છે. મેડિકલ એથિક્સની અંદર જો ના આવતું હોય તો વાત કરીએ જૂનાગઢના પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીએ કલેક્ટર ઓફિસે રજૂઆત કરી હતી. ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ કરી હતી. ન્યારી ડેમ પાસે કલેક્ટરનું નિયમ વિરુદ્ધનું ફાર્મ હાઉસ છે. બિનકાયદેસર બાંધકામ તેમાં થયેલું છે. દિગ્વિજયસિંહે નોટરી જોઈન્ટ કરી અને ત્યારે તેની પાસે કેટલી સંપત્તિ હતી અને અત્યારે કેટલી સંપત્તિ છે તેની તપાસ કરવામાં આવશે. તેના પરિવારના નામે કેટલી મિલકતો છે તેની તપાસ કરવામાં આવશે. અને જ્યાં સુધી ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર સામે પગલાં લેવામાં નહીં આવે ત્યાં સુધી લડત ચાલુ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. યસ એની બી વાત કરું તમને. આ અમારા ધ્યાનમાં એટલા માટે આવી ગયું, સાંભળજો બરાબર. અમારા કોડીનારના બૂથ નંબર 4 માં સોમનાથ કેળવણી મંડળ નામની સ્કૂલમાં 4 બૂથ હતા. એમાં ત્યાંના
કોંગ્રેસી આગેવાન વારંવાર અંદર જતા હતા, લોકોને પ્રભાવિત કરતા હતા, મતદારોને ડરાવતા હતા, ધમકાવતા હતા, એવી ફરિયાદ ત્યાંના પોલિંગ એજન્ટોએ અને ઉમેદવારોએ આપી છે. એ ફરિયાદમાં પગલા લેવાને બદલે એમણે ત્યાંના ઝોનલ ઓફિસર ચાવડા કે જે સિંચાઈ વિભાગના કર્મચારી છે એને આ સ્કૂલમાં મોકલ્યા અને સ્કૂલમાંથી ગઈકાલનું જે સીસીટીવી નો ફૂટેજ હોય એને ડિલીટ કરવા માટેનો પ્રયત્ન કર્યો અને એ અંગેના સોગંદનામા એક સ્કૂલના 2 કર્મચારીઓએ સરકારને પણ મોકલ્યા છે અને ચૂંટણી પંચને પણ મોકલ્યા છે. અમારા આ ફાર્મ હાઉસ જેવી મેં જયારે આ કલેક્ટર વિરુદ્ધ નિવેદન જાહેર કર્યું ત્યારે મને માત્ર રાજકોટમાંથી નહીં, સુરતથી, મોરબીથી, બધામાંથી જ આ અધિકારી જ્યાં પણ નોકરી કરી અને બધો જ ભ્રષ્ટાચાર કર્યો છે, લોકોના મારી પર ખૂબ મોટા ફોનો આવી રહ્યા છે, મને મેસેજો આવી રહ્યા છે. એના ઉપરથી મને ખબર પડી કોઈનો મેલ હતો કે અહીંયા રાજકોટ ન્યારીમાં આ માણસ પાસે છે અને મારી પાસે અત્યારની પણ માહિતી છે કે આ માણસ અને એના પરિવાર પાસે આ રાજકોટની અંદર ઓછામાં ઓછી 100 કરોડથી વધારે રૂપિયાની પ્રોપર્ટી આજે પણ એનો પરિવાર ધરાવે છે. આ પૈસા એમની પાસે આ ક્યાંથી આવ્યા? એમણે નોકરી જોઈન્ટ કરી ત્યારથી લઈને આટલા વર્ષોમાં આમની આ ધીંગી કમાણી કેવી રીતે કરી એની અમે તપાસ માંગીએ છીએ. તો સમાચાર જોઈએ ભાવનગરથી. ભાવનગર જિલ્લામાં 150 કિલોમીટરથી વધુ દરિયા કિનારો આવેલો છે અને દરિયા કિનારો આવેલો હોવાના કારણે દેશ વિરોધી અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિ પર નજર રાખવા માટેનું ખૂબ જરૂરી હોય છે. ત્યારે સ્થાનિક પોલીસ ઉપરાંત મરીન અને એસઓજી સહિતની પોલીસની વિવિધ બ્રાન્ચ દ્વારા પણ દરિયાઈ વિસ્તારોમાં સતર્કતા દાખવવામાં આવતી હોય છે. ત્યારે એસઓજીએ ઘોઘા જેટી ખાતે દરિયાઈ પટ્ટી પર રહેતા લોકો સાથે મીટિંગ યોજી હતી અને તેમને પણ જરૂરી સૂચના આપી હતી. પ્રાપ્ત થયેલી માહિતી મુજબ દેશ વિરોધી તત્વો દરિયાઈ માર્ગનો ઉપયોગ અસામાજિક પ્રવૃત્તિ માટે સૌથી વધુ કરતા હોવાના કારણે પોલીસ દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી છે. તો આણંદના અંકલાવ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પીજે બાંટવાનો ગંભીર ભાંગડો વાટિયાનું સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ અનુસાર કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરની ઓળખ જાહેર કરી શકાય નહીં. તેમ છતાં પીઆઈ પીજે બાંટવાએ કાયદાના સંઘર્ષમાં આવેલા સગીર વયના કિશોરનો ફોટો પ્રેસ નોટ સાથે પોલીસ અને મીડિયા કર્મીઓના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કર્યો હતો, જેનાથી ચકચાર મચી છે. આંકલાવ પંથકમાં આવેલા એક ગામમાં સગીર વયના કિશોરે ઠપકો આપવા આવેલા પૂર્વ પ્રેમિકાના પિતાને ચપ્પુ મારી હત્યાનો પ્રયાસ કરતા આ બનાવ અંગે આંકલાવ પોલીસે કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર, તેના મોટા ભાઈ અને પિતા સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોર સહિત 3ની ધરપકડ કરી હતી, જેમાં પીઆઈ પીજે બાંટવાએ સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશનો ભંગ કરી કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરનો ફોટો પોલીસ અને મીડિયાના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરતા ચકચાર મચી જવા પામી હતી. તો ગોંડલ સહજાનંદ નગર ગરબી ચોક પાસે 2 માળનું મકાન ધારાશાયી થયું. મકાનના રિનોવેશન કામ દરમિયાન 2 માળનું મકાન ધારાશાયી થયું. સવારે 7 વાગે બનેલી મકાન ધારાશાયીની આ ઘટનામાં 3 વ્યક્તિઓ દબાયા હોવાની વિગતો જાણવા મળી હતી. મકાનના કાટમાળમાં દબાયેલા એક પુરુષ, 2 મહિલા સહિત 3 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે જેસીબીની મદદ સાથે રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી. ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠા થયા હતા.
તો આ હતા આજના અત્યાર સુધીના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.